વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોનો ઓનલાઈન લેક્ચર નંબર 17 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। આપણે આગળ વાત કરીએ એ મુજબ આપણે ઓનલાઈન લેક્ચર નંબર જે 16 છે એ પણ આપણે પરીક્ષામાં નથી પણ આપણે વ્યવહારિક જીવનમાં ઉપયોગી છે એટલે આપણે એનો પણ અભ્યાસ કરવાનો છે। આજનું જે ઓનલાઈન લેક્ચર નંબર 17 છે એ પણ તમારા અભ્યાસક્રમમાં નથી પણ એ પણનો અભ્યાસ કરવાનો છે અને એની પીડીએફ ફાઇલ પણ લખવાની છે કેમ કે એ વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગી છે। બરોબર છે, આગળ તમે જોશો કે વ્યવહારિક જીવનમાં કેવી રીતે ઉપયોગી છે અને આગળના ધોરણમાં પણ તમે ભણશો તો કેવી રીતના એ ઉપયોગી છે એ તમને આજે ખબર પડશે। એટલે આપણે વિજ્ઞાનની અંદર કોઈ પણ ચેપ્ટરમાંથી કોઈ પણ ટોપિક ટાળ્યો નથી। જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે આપણે જે પોઈન્ટ ટાળવાના હશે એ જ આપણે ટાળીશું। બરોબર છે, તો અત્યારે તો હાલ પૂરતું તો આપણે બધા જ મુદ્દાઓને ગહન અભ્યાસ કરવાનો છે। ક્યાંક એકાદ પ્રશ્ન પૂછાઈ જાય તો શું કરો, કારણ કે એ એક બીજા ચેપ્ટર સાથે રિલેટિવ હોય અને એ મુદ્દો હોય તો બી કેરફુલ। બરોબર છે, તો આજે આ ઓનલાઈન લેક્ચર નંબર 17 ની અંદર આપણે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના બનાવટ, એના ભૌતિક ગુણધર્મ, એના રાસાયણિક ગુણધર્મ, બરોબર છે, એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલા તો ઇથેનોલ, ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડની બનાવટ કરવામાં છે। શું આપણે આગળ શીખી ગયા ઇથેનોલ નોલ પ્રત્યે આલ્કોહોલ સમૂહ ધરાવતો એટલે CH3 CH2OH, બરોબર, એટલે બે કાર્બન ઓલ ઇથેનોલ। બરોબર છે, તો આ રીતના ઇથેનોલ ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે આલ્કલાઇન KMnO કોડ સાથે ઉષ્મા અથવા એસિડિક K2Cr2O7 પ્લસ ઉષ્મા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સીધી ઇથેનોઇક એસિડ અથવા એનું બીજું નામ છે એસિડિક એસિડ। બરોબર છે, ઇથેનોઇક એસિડ પણ કરવામાં એટલે પાણી મુક્ત થાય છે। તો આ સમીકરણને પર તમે ઝૂમ કરીને લખો એટલે તમને વધારે ખ્યાલ આવે કે કેવી રીતના સમીકરણ બનાવવામાં આવે છે। બરોબર છે, તો ઇથેનોઇક એસિડનો આપણે બનાવટ જોઈ, ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડની બનાવટ કરી। ઇથેનોલ આલ્કોહોલ સમૂહ ધરાવતાની ઓક્સિજન સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા આપણે એસિડિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ પ્રાપ્ત થાય છે। આપણે જોઈએ છે કે ઘણી વખત તમે જોશો કે વેલ્ડિંગ વખતે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે તો એની અંદર ઓક્સિજન અને ઇથાઇન, બરોબર છે, એનું મિશ્રણ લઈ અને જ્યારે એ સળગાવવામાં આવે જે આપણે લાઇટર તરીકે જે અંદર ગેસ હોય છે એ ભૂરી જ્યોતથી સળગે છે। બરોબર છે, તો ભૂરી જ્યોતથી સળગે છે એટલે એના માટે વેલ્ડિંગ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઇથાઇન એ પોતે કેવો છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, તેથી તેનું સંપૂર્ણ દહન થઈ અને ધુમાડા રહિત જ્યોત આપે છે। ખાસ ધ્યાન આગળના ચેપ્ટર સાથે આ પણ રિલેટિવ છે કે ઇથાઇન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એટલે તેનું સંપૂર્ણ દહન થઈ અને લીલી જ્યોત થી આપે છે, જે ધુમાડાવાળી જ્યોત છે તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણે ધુમાડા રહિત જ્યોત આપે છે, તેથી એનો ઉપયોગ વેલ્ડિંગ માટે, વેલ્ડિંગ એટલે લોખંડને જોઈન્ટ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। પણ હવા અને ઇથાઇન આ બેનું જોડકું વપરાતું નથી, કેમ કે હવાની હાજરીમાં ઇથાઇનનું અપૂર્ણ દહન થાય। બરોબર, ઇથાઇન એટલે 3 કાર્બન ધરાવતો, બરોબર, કાર્બન કાર્બન વચ્ચે કેવું છે ઇથાઇન, ઇથાઇનનું અહીંયા આપણી પાસે આણ્વીય સૂત્ર પણ છે। અપૂર્ણ દહન પીળી જ્યોત વાળી બને છે, પીળી જ્યોત એટલે કેવી છે ધુમાડા વાળી જ્યોત છે, તેથી હવા અને ઇથાઇનના જોડકાનો વેલ્ડિંગ માટે ઉપયોગ થતો નથી, વેલ્ડિંગ સળગાવવા માટે, જ્યારે કોનો થાય છે ઓક્સિજન અને ઇથાઇનનો ઉપયોગ કરવામાં આવે છે। તો અહીંયા આપણે ઇથાઇન લીધું, ઇથાઇનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ ના 4 અણુ, પાણીના 2 અણુ અને ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે। આમ એના ગુણધર્મ જોઈએ તો ઇથાઇન કેવો છે રંગવિહીન છે, ગલન બિંદુ યાદ રાખજો 156 કેલ્વિન, ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે, પાણીમાં શું દ્રાવ્ય એ પાણીમાં નાખો તરત ઓગળી જાય છે એટલે તેને પાણીમાં સારો દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે। એના ઉપયોગો દવામાં ઉપયોગ થાય છે, ટીચર આયોડિન દ્રાવણમાં ઉપયોગ થાય છે, જે કફ સિરપ હોય છે ટોનિક છે એમાં આ ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે। કફ સિરપ એટલે વન ટાઈપ એક પ્રકારનું નશાકારક છે, કારણ કે આ જે કફ સિરપ છે મોટા ભાગે આપણે ખાંસી માટે વપરાતો હોય છે,
અને ખાંસી ખોડેલી હોય, દિવસે ના આવે પણ રાતના વધારે આવે, આ કફ સિરપ પીવાથી આપણને ઊંઘ ઝડપથી આવી જાય, બરોબર છે. એની અંદર માદક દ્રવ્ય ઇથેનોલ નો ઉપયોગ કરે. ઇથેનોલ એટલે વન ટાઈપ આપણે દારૂ સમજવાનો, બરોબર છે, એ ઉમેરવામાં આવે છે અને ટોનિક ની બનાવટમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. બીજો છે લીકર, વાર્નિશ, અત્તર ની બનાવટમાં પણ કરવામાં આવે છે. ચેપનાશક તરીકે જે સ્પિરિટ વપરાય છે એમાં એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. શુદ્ધ આલ્કોહોલ નશાયુક્ત પીણા બને. શુદ્ધ આલ્કોહોલ હોય એટલે નશાયુક્ત પીણા, યાની કે પીવો એટલે વ્યક્તિને નશો ચડી જાય છે. અને રેક્ટિફાઈડ સ્પિરિટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે વાગ્યા પર આપણે જે સ્પિરિટનો ઉપયોગ કરવામાં આવે છે, જે અત્યારે જે સેનિટાઈઝર ની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ એના થઈ ગયા ઉપયોગો થઈ ગયા. રાસાયણિક ગુણધર્મની જોઈએ કે આ જે ઇથેનોલની છે, ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે. ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ ઇથોક્સાઇડ મળે છે. સોડિયમ ઇથોક્સાઇડ, બરાબર છે. બીજું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ની, યાની કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી, બરાબર છે. યાની કે આને શું કરવામાં આવે છે? નિર્જલીકરણ તરીકે ઓળખવામાં આવે છે. નિર્જલીકરણ એટલે અહીંથી પાણીનો અણુ દૂર થાય એટલે અહીંયા એક એક સંયોજકતા ખાલી પડે અને આ બે ભેગા થઈને H2O બની જાય. અહીંયા એક એક સંયોજકતા પૂર્ણ થઈ ગઈ એટલે આનું નામ થશે ઇથીન થશે, બરાબર છે. એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યાની કે દ્વિબંધ ધરાવતું સંયોજન આપણને આપે છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા, જેને આપણે નિર્જલીકરણ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક પ્રવૃત્તિ છે કે ઇથેનોલ ની અંદર સોડિયમ ધાતુનો ટુકડો નાખવામાં આવે. સોડિયમ ખૂબ જ સક્રિય ધાતુ છે, બરોબર છે. પાણીમાં નાખો તો ધડાકા સાથે સળગે છે, પણ ઇથેનોલ ની અંદર નાખો અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તો કેવી રીતના ખબર પડે? તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય તો કે ઉપર જે સળગતી મીણબત્તી રાખવામાં આવે, બરોબર, અગરબત્તી રાખવામાં આવે તો એ ધુમાડાવાળી જ્યોતથી સળગે છે, અંદર તડતડ અવાજ આવે, એવો અવાજ થાય છે. તો આપણે આ બધી ઇથેનોલની વાત કરીએ. અને ઇથેનોલની અંદર સૌથી મહત્વનો પ્રશ્ન કે ઇથેનોલ એટલે વન ટાઈપ આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે. અને કે આપણે દારૂ પીએ છીએ એટલે આપણું દારૂમાં સૌથી પહેલી અસર આપણા લીવર ઉપર થાય, બરોબર છે. તો સૌથી પહેલા લીવર ઉપર થાય એટલે આપણે જે દારૂ પીએ છીએ તેની ચયાપચય ક્રિયામાં વિક્ષેપ પડે. ચયાપચય ક્રિયા એટલે તેની દરેક ક્રિયા, બોલવું, ચાલવું, દોડવું, દરેક ક્રિયાના બોલવા પર એનો કાબુ હોય, ચાલવા પર એના કાબુ હોય, એની ચયાપચય ક્રિયા પર વિક્ષેપ પડી જાય. બીજું, પેટમાં જાય એટલે એનું જે લીવર હોય, લીવર ખરાબ થઈ જાય. લીવર ધીરે ધીરે શું થઈ જાય છે કે ડેમેજ થઈ જાય છે, બરોબર છે. અને મધ્યસ્થ ચેતાતંત્ર પર અસર કરે. મધ્યસ્થ ચેતાતંત્ર પર અસર કરે એટલે વ્યક્તિ ભાન ભૂલી જાય. સામે કોણ છે, કેવી રીતના ચાલે છે, એનું કોઈ પણ પ્રકારનું ભાન હોય, સચેત થઈ જાય છે, બરોબર છે. અને એક પ્રકારનું નશા હોય. આ બધું કેમ કરવામાં આવે છે? તો અમુક પ્રકારનું જે તાણ હોય, ટેન્શન દૂર કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર છે. એટલે ઇથેનોલનો ઉપયોગ માદક પીણા તરીકે, દારૂ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તમે જુઓ છો કે આ ઇથેનોલ ની અંદર કદાચ એનો ઉપયોગ કરીને મિથેનોલ બની જાય તો એ ઘણી એનો લઠ્ઠો બની જાય અને લઠ્ઠાકાંડ તરીકે ઘણા પેપરમાં જોતા હશે. એટલે કે એ ઇથેનોલનું રિડક્સ ઓક્સિડેશન થઈને મિથેનોલ બની જાય તો એ પીવા માટે હાનિકારક છે, એ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે, બરોબર છે. તો ઘણી વખતે આ વધુ પડતું દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય છે. ઘણી વખત એની આંખની દ્રષ્ટિ પણ ગુમાવી શકતા હોય છે. આવા ઘણા બધા ઇફેક્ટ દારૂ પીવાથી થતા હોય, યાની કે માદક દ્રવ્ય પીવાથી આપણે નુકસાન થતું હોય છે. એની અંદર એ મિથેનોલ શું કરે છે? યકૃતમાં ઓક્સિડેશન કરી મિથેનોલમાં રૂપાંતર કરે. મિથેનોલમાં રૂપાંતર કરે. આ કયું છે? મિથેનોલ એટલે OH સમૂહ ધરાવતો એક કાર્બન ધરાવતો, અને મિથેનોલ એટલે CHO સમાવતું સંયોજન બની જાય. એટલે શું રહે? જીવરસનું સ્કંદન થઈ જાય છે. એટલે એ અંદર લોહી કેવું થઈ જાય છે? જામ થઈ જાય છે, બરોબર. એટલે આલ્કોહોલ એ પીણા તરીકે નુકસાનકારક છે. એમાં આટલી મૌલિક ચર્ચા કરવી પડે. એની અંદર મધ્યસ્થ ચેતાતંત્રના હોવું જોઈએ, ચયાપચય ક્રિયાઓ આવવી જોઈએ, બરોબર છે. અને ઇથેનોલ ની અંદર ઓક્સિડેશન થાય, મિથેનોલ બને તો એ લઠ્ઠો બની જાય છે, જે પીવા માટે હાનિકારક હોય છે. તો આ બધી આપણે મૌલિક ચર્ચા અંદર કરી, પણ આ શબ્દ અંદર આવવા જોઈએ. તો બધી આપણે ચર્ચા કરી, ઇથેનોલની ચર્ચા કરી. હવે આપણે બીજો પોઈન્ટ છે ઇથેનોઇક એસિડ. તો સૌથી પહેલા એના ભૌતિક ગુણધર્મ છે, આપણો રંગહીન છે, ખટાશયુક્ત છે, એનું
ઉત્કલન બિંદુ છે 391 કેલ્વિન, જ્યારે ગલન બિંદુ છે 290 કેલ્વિન છે, જે એક પ્રકારનો ગ્લેશિયલ એસિડિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ગ્લેશિયલ એટલે શું કે અત્યારે તમે જોયું છે કે જમ્મુ અને કાશ્મીરની અંદર જે તળાવ હોય, તળાવ જામી જાય બરફના કારણે, ઠંડીના કારણે, એને ગ્લેશિયર તરીકે ઓળખવામાં આવે છે. તો એક પ્રકારનું અને ગ્લેશિયર એસિડિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં પાણીનું પ્રમાણ 5 થી 8% જ હોય તો તેવા જલીય દ્રાવણને સરકો અથવા વિનેગાર તરીકે ઓળખવામાં આવે છે ને એક પ્રકારનું નિર્બળ એસિડ. આ વિનેગારનો ઉપયોગ જે તે ખાદ્ય પદાર્થને પ્રિઝર્વેટિંગ એટલે કે સંગ્રહ કરવા માટે થાય છે. જેમ કે કોઈ પણ અથાણું હોય, બરોબર, છુંદો હોય, અથાણુંને લાંબા સમય સુધી હોય, ટોમેટો કેચઅપ હોય, એને લાંબો સમય સુધી સાચવવા માટે આ વિનેગર એ જે રંગહીન પ્રવાહી હોય એટલે નાની બોટલમાં એક નાખી દો તો એ થોડી અંદર ખટાશ પણ ઉમેરે છે. એનું ગુણધર્મ છે ખટાશયુક્ત છે અને જે તે વસ્તુને લાંબા સમય સુધી 12 મહિના 2 વર્ષ સુધી બગડવા દેતું નથી. એટલે એનો ઉપયોગ આપણે તો જે વસ્તુને પ્રિઝર્વેટિંગ તરીકે લાંબા સમય સુધી સાચવવા માટે પણ કરવામાં આવે છે. એક પ્રવૃત્તિ છે કે મંદ એસિડિક એસિડ ને મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાંથી કયો એસિડ પ્રબળ કયો નહીં પડે. તો સૌથી પહેલા આ બંને એસિડ છે એટલા માટે શું કરે, લિટમસ પત્ર વડે કરવાનું. એટલે પોતે શું કરે છે કે પૂરું લિટમસ પત્ર લાલ બનાવી દે એટલે એ શું થઈ જાય છે કે એસિડ છે પુરાવો આપે. હવે એ બંનેને ટેસ્ટ ટ્યુબમાં લઈ અને યુનિવર્સલ ઇન્ડિકેટર દ્રાવણ નાખવામાં આવે તો આ જે છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એની pH 2 આવશે, જ્યારે એસિડિક એસિડની pH 4 આવશે. એટલે જેમ pH ઓછી એમ એ તત્વ વધુ એસિડિક, જે આપણે આગળના પ્રકરણમાં શીખી ગયા. આમ મંદ હાઇડ્રોક્લોરિક એસિડની pH 2 આવે છે, જ્યારે હાઇડ્રોક્લોરિક મંદ એસિડિક એસિડની pH 4 આવે છે. 4 pH આવે છે એટલે એ ઓછું એસિડિક જે પ્રદર્શિત કરે છે. એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. એસ્ટરીકરણની પ્રક્રિયા તમને ઘણી વખત ગઈ વખત પૂછે એસ્ટરીકરણની પ્રક્રિયા સમજાવો તો એના માટે આ છે આપણો ઇથેનોલ. ઇથેનોલની ઇથેનોઇક એસિડની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી પાણીનો અણુ દૂર થઈ જાય છે. મેં જે દોર્યું છે અને આ બે તત્વો જોઈન્ટ થઈ જાય, COOH થઈ જાય અને અહીંથી OCH2 અને અહીંયા થઈ જશે CH3, બરોબર છે, અને અહીંથી આ પાણીનો અણુ છૂટો પડી જાય છે. અને આ જે બને છે ઇથાઇલ એસિડેટ, જે મીઠી વાસ ધરાવે છે, ફળની કેવી વાસ હોય, જે તમે આગળના ધોરણમાં જે 11-12 પછી તમે પ્રેક્ટિકલ કરશો અથવા કોલેજની અંદર પ્રેક્ટિસ કરશો ત્યારે આ એસ્ટરીકરણની પ્રક્રિયા દરેકમાં કરવામાં આવશે. જેવું તમે આ બેનું મિશ્રણ ભેગું કરો અને જેવું ધુમાડો નીકળે એટલે એકદમ મીઠી ફળની વાસ આવે, બરોબર છે. એ એસ્ટરીકરણની પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા છે કે બેઝ સાથે પ્રક્રિયા તટસ્થીકરણની. આપણી પાસે આ છે એસિટિક એસિડ, જેનું બીજું નામ છે ઇથેનોઇક એસિડની આ NaD એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે. અહીંયા પણ તમે જુઓ છો કે પાણીનો અણુ દૂર થઈ જાય છે અને બંને સિમ્પલ જોઈન્ટ થઈ જાય છે, જેનું નામ છે સોડિયમ ઇથોક્સાઇડ, અને પાણીનો અણુ દૂર થઈ જાય છે. આ બેઝ સાથે પણ પ્રક્રિયા કરો તો બેઝ તરીકે આપણે NaOH લીધો, બરોબર છે. આ પણ રાસાયણિક સમીકરણ પૂર્ણ કરીને એમાં પૂછાઈ શકે છે. હવે છે કે આ જે ઇથેનોઇક એસિડ છે એસિડિક એસિડની પહેલું Na2CO3 અથવા NaSCO3 સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટ સાથે 1:1 પ્રક્રિયા કરવામાં આવે. બંનેની અંદર સોડિયમ ઇથોક્સાઇડ, બરોબર છે, સોડિયમ એસિડેટ આપણને પ્રાપ્ત થાય છે. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સેમ પ્રાપ્ત થાય છે, બરોબર છે. આ પણ એના રાસાયણિક ગુણધર્મોનું સમીકરણ છે. સમીકરણ પછી નામ લખો, બેલેન્સ કરો, બરોબર છે. એનો ઉપયોગ વિનેગાર તરીકે આપણે શીખી ગયા કે કોઈ પણ અથાણાને લાંબા સમય સુધી સાચવવા માટે ઉપયોગી, જાણે કે ખોરાકના સંરક્ષણ કરી દે પ્રિઝર્વેટિવ તરીકે, પ્રયોગશાળામાં દ્રાવક અને પ્રક્રિયક તરીકે, અને સફેદ લેડ સફેદો લાવવા માટે. આપણે જોયું છે કે સફેદો લાવવા માટે જાણે કે જે કપડા સફેદ કપડા હોય એને વધુ સફેદ કરવા માટે, અથવા આપણે જોઈએ છે કે જે આપણા ઘેર જે જૂની નોટ ચોપડા હોય પસ્તીવાળા લઈ જાય છે પછી એનો પાછો માવો બનાવે એકદમ સફેદ ન થાય તો એને સફેદ કરવા માટે આ ઇથેનોઇક એસિડનો ઉપયોગ કરવામાં આવે. ઇથેનોઇક એસિડ નાખો એટલે આખો એકદમ પત્તા
પત્તાનો માવો છે એકદમ સફેદ થઈ જાય અને એમાંથી પાછા કાગળ બનાવવામાં આવે, બરોબર છે. તો સફેદો લાવવા માટે, બરોબર છે, આનો ઉપયોગ કરવામાં છે. એક પ્રવૃત્તિ 4.8 છે કે એસ્ટરની બનાવટ. તો એસ્ટરની બનાવટ માટે 1 ml ઇથેનોલ લેવાનું, એની અંદર 1 ml ગ્લેશિયલ એસિટિક એસિડ એટલે કે ગ્લેશિયલ નો અર્થ તમે સમજી ગયા, અને સાંદ્ર H2SO પરનું મિશ્રણ નાખવામાં આવે. આ ત્રણ મિશ્રણ કરો એટલે એ શું જાય છે કે એસ્ટર અંદર જે પ્રક્રિયા બની જાય છે એ શું થઈ જાય કે એસ્ટર બની જતો હોય છે, બરોબર છે. એ કેવી રીતના ખબર પડે કે બની ગયું? આમ સૂંઘો એટલે મીઠી વાસ આવે. બીજી પ્રવૃત્તિ નંબર 4.9 છે. અહીંયા પોસ્ટરની અંદર તમે જોઈ શકો છો કે આખા એક બીકરની અંદર એક ટેસ્ટ ટ્યુબની અંદર 3 ને 3 લઈ અને મૂકવામાં આવે અને ગરમ કરવામાં આવે એટલે શું થઈ જાય છે કે એ ઇથેનોલ ગ્લેશિયલ એસિટિક એસિડ ને સાંદ્ર H2SO પરથી આપણે એસ્ટરની બનાવટ કરી શકીએ છીએ. એ જ રીતે પ્રવૃત્તિ નંબર 4.9 ની અંદર આમાં આ રીતનું લેવામાં આવે છે બીકર, આ રીતનું સાધન લેવામાં છે. એની અંદર કોઈ કાર્બોક્સિલિક એસિડ, કોઈ પણ પ્રકારનો એસિડ લેવામાં આવે, જેની અંદર સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ બેમાંથી એક લેવામાં આવે અને એની અંદર 2 ml મધ ઇથેનોઇક એસિડ નાખવામાં આવે અને આ રીતના પ્રક્રિયા કરવામાં આવે તો એ ઉભરા સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે ની અંદર આપણે વધુ પ્રમાણમાં વાયુ પસાર કરવામાં આવે તો એ દુધિયા રંગનું બની જાય છે, બરોબર છે. તો આ પણ તમે જોઈશું કે કાર્બન ડાયોક્સાઇડ નું પુરવાર કરતી આખી પ્રવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે 2 ટોપિકનો અભ્યાસ કર્યો. આપણા અભ્યાસક્રમમાં નથી, તમારે આનો અભ્યાસ પણ કરવાનો છે વ્યવસ્થિત રીતે, બરોબર છે. વ્યવહારિક જીવનમાં કેવી રીતના ખબર પડી કે ઇથેનોલ એટલે કે દારૂ છે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઇથેનોઇક એસિડ આપણા જે અથાણું છે એ બધાની અંદર લાંબા સમય સુધી સાચવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા વ્યવહારિક જીવનનો ઉપયોગી થઈ ગયું, આગળના ધોરણમાં પણ આવે છે. તો આની સાથે PDF ફાઇલ આવશે, એ પણ તમારે અચૂક લખવાની છે, બરોબર છે. તો આવતીકાલનો એક લેક્ચર આવશે, એ ખૂબ જ મહત્વનો છે. જે રીતના એક આપણે બંધારણીય સૂત્ર આયા હતા, બરોબર છે, સમઘટકો, એના જેવો જ છે. સાબુની બનાવટ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું.